મારા વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધનાથ. આજે શ્રાવણ સુદ આઠમ, શ્રાવણ વદ આઠમ, સોમવાર. રાશિ છે વૃષભ, નામના અક્ષર છે બ અને ઉ. આજે કાનાનો જન્મ છે. આજે રાત્રે 12 વાગે. આજે આઠમના સૌ ઉપવાસ રાખે, પણ હું એમ કહું કે ઉપવાસ ન રાખવું. કાનાનો જન્મ થાય તો આપણે હસી ખુશીથી ખાઈ નહીં સારું મજાનું. કાનાના જન્મમાં કોઈ ભૂખા ન રહેવું, ખાઈ લેવું. તમારા છોકરાનો જન્મ હોય તો શું તમે બધાને એમ કહેશો કે આજ ભૂખા રહ્યો? તો કાનાનો જન્મ હોય તો શું બધાને એમ કહેશો કે ભૂખા રહ્યો? ન રહેવાય. કોઈ દિવસ રામનવમ અને જન્માષ્ટમીના ભૂખું ન રહેવાય, જમી લેવાય. સરસ મજાના લાડવા, બુંદી, દૂધપાક, પૂરી, આવું બધું સારું સારું બનાવીને જમી લેવાય. પછી મેળામાં ફરવા જવાય. પછી કાનાને માટે ઘોડિયું લઈ આવાય મેળામાંથી, નાનકડું નાજુક મજાનું. પછી નાનકડો લાલો એમાં બેસાડાય, સુવરાવાય અને કાન જન્મ ઉજવાય રાત્રે 12 વાગે. વસુદેવ સુતમ દેવમ કંસચારુણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું, કૃષ્ણં વંદે જગદ્ગુરું. આ ભાગવતજીનો શ્લોક છે. આવો શ્લોક બોલીએ હંમેશા. અને ભાગવત વાંચો, ગીતાજી વાંચો, રામાયણ વાંચો, ભાગવતનો પાઠ વાંચો. શ્રી કૃષ્ણ શરણમ મમની માળા કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાયની માળા કરો. અથવા તો રામ રામ રામેતિ રમે રામ મનોરમે સહસ્ત્ર નામ તત્તુલ્યમ શ્રી રામ નામ વરાનન. આ પણ એક માળાનો મંત્ર છે. તે ભગવાન નામને બહુ પ્રિય છે. કાલે જન્માષ્ટમી છે. સરસ મજાની રસોઈ બનાવીને જમજો, જમાડજો. આજે 1 વર્ષ પછી કાન આપણા ઘરે આવશે. તમને સારું જમાડવું જોઈએ. તેને સરસ મજાના હિંચકામાં, હિંડોળામાં ઝુલાવવા જોઈએ. એને પાઉં સજાવવું જોઈએ સરસ મજાના સુંદર તારથીને, ઝરીના તારથીને. કાનો મારો રે હિંચકે હિંચે રે, મારો હાડ ખવાયો રે, મારો કાનો હિંચકે હિંચે રે. આ વિવિધ ભજન, ધોળ, કીર્તન કરવા જોઈએ. ભગવાનને કીર્તન બહુ ગમે છે. પ્રભુ સ્મરણ કરવું જોઈએ. બને એટલું પ્રભુમાં ધ્યાન રાખવું જોઈએ. હરે રામ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. જે કંઈ આપણા દુઃખ તકલીફ હોય એ બધું રામ હરી લેશે. આ મંત્રના જાપ કરો. ગમે એટલા થાય, જેટલા થાય એટલા કરો. ચાલો સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. તમારામાં જેટલા નંબર હોય મોબાઈલની અંદર બધાને મોકલજો અમારો વિડીયો, જેથી સૌને જાણવા મળે કે જન્માષ્ટમીના ભૂખું ન રહેવાય. પણ બધી પૂજા પાઠ, મંત્ર જપ કરવા જોઈએ. આજે શિવની પૂજા જવથી કરવાની છે. જવ લઈ આવવા 100 ગ્રામ. પછી શિવની પૂજા કરવી રુદ્રાભિષેક. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને વધુમાં વધુ લોકોને મોકલજો. મારો મોબાઈલ નંબર 98 242 94 054. પણ માત્ર એક જ વાર રિંગ કરો, વારંવાર રિંગ ન કરો. એક તો હું રુદ્રીમાં હોઉં અને પાછા તમે ડિસ્ટર્બ કરતા હો એવું લાગે મને વારંવાર રિંગ આવે છે. તો આજે ઉષાબેને ઘણા રિંગ કરી, સવારે સાંજે
બપોરે, રાત્રે, કાલે રાત્રે. પણ એટલી બધી રિંગો ના કરો, હું તમને ફોન કરીશ ફ્રી થાય છે એટલે. પછી ફ્રી થઈને મેં કોઈ પણ કરી જોયો, કોઈનો ફોન આવે છે તો એ કે ભાઈ અને બેન, મા દીકરો હોય કે પતિ પત્ની હોય, બાજે બે જણા, તું વાત કર, એટલે કે તું વાત કર, એટલે કે તું વાત કર. આમાં જ ટાઈમ પૂરો થઈ જાય છે આપણો. સાચું માર્ગદર્શન તમને મળશે નહીં. સાચું માર્ગદર્શન મેળવવા ફોન કરો 98 242 94 054. કોઈ પણ કાર્યનો જવાબ આપવામાં આવશે. મહાદેવ, જય શ્રીનાથ, જય ગુરુદેવ, જય નાથ.